જવું છે એમ ને ભાઈ ઓનલી ફોર સુરત. અને અહીંયા મારા પપ્પાની દાદાની ડેરી છે બતાવું છું એ છે તમને દર્શન કરાવું બધાને. બે ગયા છે. હાલો ભાઈ આવજો ભાઈ. તારે સુરત જવું છે. સ્વાગત છે બધાને નવા વિડીયો લોગની અંદર. બધાને જય માતાજી, જય માં મોગલમાં, બધાને હર હર મહાદેવ. હજી શ્રાવણ મહિનો ચાલુ જ છે એટલે હર હર મહાદેવ તો રોજ આવશે. તો છે ને આપણે મસ્ત મજાના સવારે લોક શરૂ નહોતો કર્યો અને અત્યારે આપણે બપોરના 2 વાગી ગયા છે ને લોક ચાલુ કરી દીધો છે. જો આપણે છેલ્લો તૈયાર થઈ ગયા છે, સુરત જાવ છે. જેને આવું હોય હાલો, હું નથી જાતી હો. આજે આ નવા કપડાં પહેરીને સુરત જાવ લે. આપણે સુરત જવાનું તો નવા ટીશર્ટ છે ને બધાને સપ્તાહી ગયા. બધાને જય માતાજી, જય મદરમાં, હર હર મહાદેવ. નવા બ્લોકમાં આજે ચાલો. પાન ફાકી માવો ખાઈ લીધો છે ફાકી માવો ખાઈ લીધો. કેવું છે? અને અત્યારે બધા સાટીને તૈયાર થઈ ગયા છે. સુરત જાવ, ટીલા તાણીને સુરત જવાનું છે. આવું છે તમારે બધા? હાલો આવું. એ સુરત નથી જતા. મનોજભાઈ જાય છે. આ થેલો એનો તૈયાર કર્યો છે. એ તો ખાલી બોલે છે. સાહેબનું ટીશર્ટ બૂટ માર્યું છે. અમે મમ્મી હુતા છે, મનોજભાઈ બેઠા છે. મંતુભાઈ પણ હુતા છે કેમ કે હજી 2 જ વાગ્યા છે એટલે બધા હુતા જ હોય અત્યારે તો. અને અત્યારમાં છે ને જેવું તેવું ઝપરાટ્યું આવી ગયું છે. શેકલા મસ્ત સૈન ખાવાતરમાં આવી ગયા કેમ કે વરસાદ આવ્યો ને એટલે જો ગાડી આડી આવે છે એટલે ગાડીના ચોખા આપ્યા છે એટલે ખાય છે. ખાય છે શેકલા એ જરીક એવું વાદળ ઝપરાટ્યું કરીને વહી ગયું. વરસાદ આવતો નથી. હવે દિવાળી આવશે કા? દિવાળી પછી આપણે જવાનું. બિસ્તરા પોટલા ભરો ને ભાગો. કરિયર થોડું બની જાય એમ જ બની જાય. તો હવે આપણે છે ને શું કામ કરવાનું? બહાર સુરત અને મૂકવા જવાનું. ઓલા ઘરે જવાનું છે. એને મૂકવા જાય તો મળવી કન્ટિન્યુ રહેજો બધા કા. ઓલા ઘરેથી મારા કાકી આવ્યા છે એની પાસે આપણે ગયા નથી તો આપણે ન્યાય જવું એટલે ઘડીક એનારે બેસાઈ જાય પછી એને વળાવવાના છે એટલે બસમાં બેસાડવાનું છે એટલે આપણે ઘરેથી બેસી લઈએ ને આપણે ત્યાં મળી આવે. કન્ટિન્યુ રહેજો બધા લોગમાં. આ ઘરે વી આવે છે અને આ ઘરેથી છે ને આપણે ઓલા પાદર કે અહીંયા બસ આવશે ત્યાં ઊભું રહે તો આ ઘરે વી આવે છે. ભાઈ ત્યાં જાય છે ઈન કાકી બે જાય છે ને આ ભાઈ જાય ગયા છે. હા મેડમે જગાડ્યા ને આ ભાઈ જો આમથી ના માટા મારે છે. જવું છે એમ ને ભાઈ ઓનલી ફોર સુરત. વાય ટુ સુરત બસ. 3 દી રહ્યા કે 4 દી? 8, 9, 10 3 દિવસ. મજા આવી કે દેહમાં મજા આવે કે સુરત? આજે 11 તારીખ છે, 4 દિવસ, આ 4થો દિવસ. સુરત મજા આવે કે દેહમાં? ગામડા જેવી થોડીક મજા આવે. હા ભાઈ મેડમ કાંઈ બેસી ગયા છે, બા બેઠા છે હોય તો. અને ભાઈ ઓલા ભાઈ છે ને હજી જાગ્યા છે. અને ભાઈ અમારો માતાજીનો મઠ છે. જો માતાજીનો મઠ છે અમારો માતાજીનો ગેલમાંનો મઠ છે. અને અહીંયા મારા પપ્પાની દાદાની ડેરી છે બતાવું છું. જો અહીં અમારા પપ્પાની અને દાદાની ડેરી છે. તમને દર્શન કરાવું બધાને. મારા પપ્પા અને દાદા બે બેઠા છે અહીંયા. અને આવું કંઈક ઘર છે અમારું. પહેલાં અહીંયા જૂનું ઘર હતું અને અહીંયા છે ને અમારા ગઢાબા રહેતા હતા. અહીંયા રહેતા હતા. અહીંયા જૂનું મકાન હતું અને ગઢાબા રહેતા. અને મસ્ત શું કહેવાય કે લીંબુડી છે અહીંયા મસ્ત મજાની. અને આ દાદરા છે અને હાર્દિકભાઈનું મકાન છે. અને મારા દાદાનું બધાનું 2-3 વર્ષ થઈ ગયા બનાવ્યું. બાકી તો લીંબુ જો કેટલા છે આમાં, ઘણા બધા છે. બાજુમાં છે ને શું કહેવાય કે જમરૂકડી છે. અને ભાઈ લુક જો કંઈ ઘટે નહીં એવું છે ને, કાંઈ ઘટે નહીં એવું. ગરમી થાય બહુ ગરમી થાય છે. અને ભાઈ ખાસ કરીને કમેન્ટ કરી દેજો કપડાં કેવા લાગે છે. ટી-શર્ટ છે ને બૂસ માર્યું છે ઓલા ભાઈની. સુરત જાય છે ને એટલે બૂસ મારી લીધી. કા ટી-શર્ટ બૂસ માર્યું ને આપણે? આવશે એક દિન સમય આવશે. હાલો તો ભાઈ કન્ટિન્યુ રહેજો. બે ગયા છે. હાલો ભાઈ આવજો ભાઈ. હો ભાઈ
તો ભાઈ કાનભાઈ ને બધા છે તો બસ આવજો ભાઈ. હા ભાઈ રોજ જોઈને જવું છે. તારે સુરત જવું છે હે? કાકા જાય છે ને તો રોવા મળ્યો તો કાંઈ નહીં. હાલો કન્ટિન્યુ રહેજો, ભાઈને વળાવી દેવી. હાલો કાનભાઈ આવજો ભાઈ, દિવાળીએ મળ્યા. ભાઈ છે ને ઘરે આવી અને શું છું ખબર, મેડમ પડ્યા. ક્યાં જ પડી એને મન તો બી અહીંથી પડ્યા અહીંયા જાય. અત્યારે ભાઈ ઢોળે છે આમથી આમ જો રમે છે. અને ભાઈ શું કહેવાય 6:30 જેવું થઈ ગયું છે. પાછો બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે અને આ બે રમે છે. તો બધા ભેંસ ઘરે આવી ગયા. મનતો આમ કહેતો શીખવાડતો કહેતો ભાઈ આમથી આમ દોડવામાં જ રહે, કારણ કે છે ને દોડ્યા જ કરશે. હવે હું ઘડીક આમથી આમ આટા મારું તો ભેહું આવી ગઈ, બધી ભેહું આવી ગઈ છે. અને મેડમ શ્રી આટા મારે, હું આટા મારવા તો ક્યાં વાગ્યું બતાવી દો. ક્યાં વાગ્યું? ગોઠણે વાગ્યું છે, સોળ ફાડી નાખી. પાછના દબ્બે છે ભાઈ હોત પીડ્યા હારો કા જો સોલી નાખી, સોલાઈ ગયું. આ ભાઈ ને બે પીડ્યા ગથોલ્યું મારી ગયું. કેમ કરે જો કેમ કરે. સવારમાં દુઃખ છે ઊભી થાય ને એટલે કા. અને ભાઈ આ બધું જો મકાઈ કેટલી મોટી થઈ ગઈ છે. જો મોટી થઈ ગઈ. કેમ? ધાણીની છે. દ્રાક્ષો તો ઉગીને ક્યાંક. આ શું છે આવડું? રાય છે. લે લે અહીંયા રાય ઉગી. લીંબુ તો કોક છે. જો અહીંયા છે એક. તમારે બધા અહીંયા લીંબુ ઘરે વાવેલા હોય તો બધા કમેન્ટ કરજો. અહીંયા તમે તો લીંબુડી વાવેલી છે અને જમરૂખડી તો તમને રોજ દેખાતી જ છે, કારણ કે મેડમ કારા કંઈક લોગિંગ ચાલુ કરે. આ વેલો છે ને છે તુરિયાનો. આ વેલો તુરિયાનો છે જો. અને અહીં છે કારેલાનો વેલો ઉતરે હોય નીચે. આ બાકી બીજી પાઇપો ને એવું બધું લોખંડ ને બધું પીડ્યું છે ને સાઈડમાં કરેલું છે, કારણ કે દાદરાનું છે એવું બધું છે. હા વરસાદનું કેટલું પ્રમાણ હતું તો ગરમી થાવતો કોક ઘરેથી હોય જાય કેવું લાગે? કા કેવું લાગે? ખાલું લાગે કા. કાંઈ નહીં વાલા ભાઈ જો આમથી નામ રમે છે. બાકી તો વ્યૂ તમને ખબર જ છે, આવું ને આવું રહે છે. વરસાદ કાંઈ આવતો નથી. શું ગોચ્યો તું? ખડ આમાં કેટલું છે, બહુ જાજુ ખડ થઈ ગયું છે. ગામમાં ખડ બહુ થઈ ગયું છે. તો નકરું ખડ જ થઈ ગયું છે. આમાં દેખાતું હોય તમને બધા જો દેખાય. આમથી આમ ઘડી આટો માર્યો. રાહુલભાઈ આવ્યા હતા, પાછા વૈયા ગયા. અને અત્યારે તો છે ને આમ વ્યૂ કાંઈ ઘટે નહીં એવું છે. તો છે ને કાંઈ ઘટે નહીં, મસ્ત છે. પછી ઓલા ભેંસા છે ને ત્યાં જ ઊભા છે. કેવું લાગે? મસ્ત, કાંઈ ઘટે નહીં એવું. શેકલા તો હવે ઘરે વહી જાય, કારણ કે 6:30 જેવું થયું છે. બધા શેકલા છે ને ઝાડવા માથે ચડી જાય અને ઘરે વહી જાય. માળામાં ન બે. આ બધા એમ કહે છે માળામાં ન બે. શેકલા હોય ને માળામાં ન બે, ઝાડવા હોય ને એને માથે. અને સુરત ચાલ ભાઈ સાહેબ ઘટે નહીં એવું વ્યૂ છે. ધાબા ઉપર આપણે દાદરા નથી, અહીં છે ને પલટ મૂકી માથે માલ ભરી શું કહેવાય પેલું કરવું પડશે, પછી દાદરા થાય. ત્યાં સુધી નહીં થાય કા. દાદરા કહું દિવાળીએ કદાચ થઈ જાય તો વાત હાલે છે. કેવી છે કા? જમરૂખમાં દવા છાંટીને ન ખવાય. દવા કાલે જ છાંટી આમાં, કારણ કે ઈળું બીળું બધું થાય ને. હે પમદી છાંટી. બાકી તો આમ જો પાતરા જેને ભાવતા હોય કમેન્ટ કરી દેજો. હા અહીંયા થઈ ગયા. ઓલ પણ નીકળી ગયા, ત્યાં કાઢી નાખ્યા. ને અહીંયા તો ટમેટા ને બધું ઘણું બધું વાવ્યું છે કા. બહુ સારું વાવ્યું. બધું વાવેલું છે.
કંઈ ઘટે બધું નહીં. આવ્યું છે પણ હવે ખડાઈ નથી એમાં બહુ હો. એટલું બધું નથી, કોક કોક છે. કોક ખડ છે. કાઢશું આપણે નવરાઈ કીધું આ કબાટનું તો કેમ પડ્યું જો. બધું કેવી પૂરું રીતનું થઈ ગયું, ફને ફાઈટ થઈ ગયું નહીં. હા કેવું બધું છે ભાઈ. જાન ફૂલડાવી જો ફૂલડા આવી ગયા, એક અડદ થઈ ગયા, એક ઠેકાણા બતાવવું જોઈએ. અહીં ક્યાંક ભાડા પર દરિયા છે ને, દરિયા અહીં દરિયા છે. સિંગુ આવી ગઈ તો આમાં સિંગુ આવી ગઈ. આ વેલો કે નામ થઈ જશે. કારેલાનો સમજો તો કેટલી મહેનત છે અહીંયા કરવું ને તો વેલો ન્યા જ એમ કેમ? તમને કહ્યું ત્યાં એ હાટો જાતી તો મૂકી મેં વેલો છે ને એ સડી જાય. અને એક આપણે કામ કરવાનું છે, આ બોડી કાઢવાનું. આ બોવડી કાઢવાની છે કે ધોની નૈયાને ઉગે છે કા ના એ ઉગે છે નહીં કંટ્રોલ વેલો બધું કંટ્રોલ શાક આજે ખાધું બપોર કારેલાનો વેલો સામે બીજો હોય છે. બપોરે ખાધું કા આજ બપોરે જ બનાવ્યું છે. કાંઈ નહીં, વિડીયો બહુ લાંબો થઈ જાય. અને ભાઈ સુરતથી મહેમાન આવેલા હતા એ વહી ગયા છે. ત્રણ બેહાડી. અને આપણે શું ટી શર્ટે બૂસ મારી લીધું હારો કા. બે ત્રણ ભેગા થઈ ગયા છે મહેમાન કા. હા કારણ કે હાર્દિકભાઈને દવાખાને લઈ ગયા હતા એટલે બધા ખબર કાઢવા આવે છે. મમ્મી આવ્યા હતા સુરતથી આટો મારવા કા. હા મમ્મી આવ્યા છે ને આજ. તો વિડીયો બહુ લાંબો થઈ જાય, પૂરો કરી દઈએ. તો આપણે વિડીયોને અહીં પૂરો કરશું. હા હવે પૂર્ણ કરી દઈએ. તો ભાઈ છે ને આપણે શું કહેવાય આજ શું છું વિડીયામાં કેટલા વ્યૂ આવ્યા? હા એક વિડીયો અમારે 1 લાખ વ્યૂઝ આવી ગયા છે શોર્ટ કોમેડી વિડીયોમાં. બધાનો ખૂબ ખૂબ આભાર. બધાનો તો ખૂબ ખૂબ આભાર. આવી રીતે સપોર્ટ કરતા રહેજો બધાય. હા બધા આવો સપોર્ટ કરતા રહેજો. કાંઈ નહીં ભાઈ, આવી રીતે છે ને બધા સપોર્ટ કરતા રહેજો. અને અમારા વિડીયો તમને સારા લાગતા હોય તો શેર કરજો અને લાઈક કરજો અને કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો. અને આજનો વિડીયો છે ને આપણે અહીંયા પૂર્ણ કરી દઈએ. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ ને કમેન્ટ ને કરતા જજો. મળીએ પછી કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય મોગલમાં, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો પાછા.